મિત્રો લોકો એમ કહેતા હોય છે કે મન હોય ને તો માળવે જવાય, પણ મારું ઓળખ્યું આ 45 ડિગ્રી ટેમ્પરેચર ગરમી હોય તો ચાય ના જવાય હો. હા શું અમુક દોસ્તારો મારા બેટા બોલવાની અંદર એવા હોય ને, તમે જુઓ તો કોકનું ઘર ભગાવે હો. હા, મારા ઘરે હમણાં મારો જૂનો એક મિત્ર મને મળવા આવ્યો. મને આંગણામાં એક છોકરો રમતો હતો, તે મને કે ઓહ છોકરો તારે મસ્ત છે હો, રૂપાળો એકદમ તારા જેવો. મેં કીધું ખાનો મોનો રે, બાજુવાળીનો છે. મારું બેટું ખબર નહીં આ લોકોને સાચો પ્રેમ કેવી રીતના મળી જાય છે. મારું ઓળખ્યું મને તો આ સેલો ટેપનો શેડો ગોતતો અડધો કલાક લાગે, બોલો. અને હા મિત્રો, અત્યારના વર્તમાન સમયની અંદર રિયાલિટીની વાત કરું તમને, કે પહેલા લોકો બેટા માટે તરસતા અને અત્યારે ડેટા માટે તરસે, બોલો. ડેટા પટી ગયા હોય તો આમ મન આકુળ વ્યાકુળ થઈ જાય આખું મન. હા, અને જો મોબાઈલ બગડે ને તો છોકરાઓ જવાબદાર, અને છોકરાઓ બગડે કે મોબાઈલ જવાબદાર. અને હા, એક વાત તો રહી ગઈ કે પહેલા લોકો ઘરેથી મા બાપના આશીર્વાદ લઈને નીકળતા, અને અત્યારે મોબાઈલની બેટરી ફૂલ કરીને નીકળે, બોલો. હા શું હમણાં મારો એક યુવાન મિત્ર મને કે સાંભળે છે, હું કહું હા બોલ ને. મને કે યાર ગર્લફ્રેન્ડ બનાવી છે, કુકરમાં બનાવ તપેલીમાં. મને બુડું તાવ આવી ગયો, બોલો. વાત આપણે આ 45 ડિગ્રી ટેમ્પરેચર ગરમીની અંદર તમે જુઓ તો બુડું હમણાં 2 થોભલા કૂતરાઓ માટે લડ્યા, બોલો. એક કૂતરો આવ્યો, 2 થોભલા લડવા મળ્યા. પીલો કે એ ભાઈ મને પલાડ, પીલો કે એ ભાઈ મને ટાઢો કર. કૂતરો વારા પરથી બે ને થોડી વાર પછી ટાઢા કરીને ગયો. તારી જન શાંતિથી બસ સમાધાન થયું. હા શું તો મિત્રો, આવી ગયો છું તમારો દેશી ગુજ્જુ વિનુ ઠાકોર, નવા જોક્સો લઈને ખબ કરતો એક નાનકડો વિડીયો બનાવી રહ્યો છું. જોક્સોનું તમને મનોરંજન કરાવવા માટે, આનંદમાં લાવવા માટે અને ગરમીને ભૂલવાડી દેવા માટે. તો મિત્રો, કંટાળો નહીં આવવા દો, મજા આવશે. વિડીયો પૂરેપૂરો જોજો. જોરદાર જોક્સો સંભળાવવાનો છું, તો સાથ સહકાર આપજો. વિડીયાને ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને શરૂઆત કરીએ આગળ નવા જોક્સો. જો મિત્રો તમને અધૂરી સિંક આવી અને જતી રહી હોય ને, તો એમ માનજો કે તમને તમારી કોકને યાદ આવી હો, પણ પછી એને એમ થયું કે મોઈ ગયો, એટલે અધૂરી સિંક આવી. ન કે બાકી જો દિલથી આપણને યાદ કરે ને તો સિંક પણ આમ પૂરેપૂરી આવે, ફાટી જાય. હા, કેટલા દિવસોની શોધ કર્યા બાદ પછી ખબર પડી કે મિત્રો, તમે પોતાના તમારા હાથ તમે જાતે નથી ધોતા, આ બંને હાથ એકબીજાને ધોવે છે. બાકી તમે તો જોયા જ કરો છો કે આ થાયરું છે શું. હા શું તમે જુઓ તો હમણાં મને મારી પત્નીએ મારું આધાર કાર્ડ બતાવીને મને કે જુઓ, આ જુઓ તમે, આ તમારી શકલ આ આધાર કાર્ડના ફોટામાં હવે મેચ થાય રહી છે. તો હવે બપોરે રખડવાનું બંધ કરી દો. આ ગરમીના વેકેશનની અંદર એક શિક્ષક છોકરાઓને ટ્યુશન ભણાવતા હતા. એટલે ગરમીની અંદર ટ્યુશન ચાલુ હતું ને છોકરાઓને એક સવાલ કર્યો સાહેબે કે બોલતો છોકરાઓ, આ ઔરંગઝેબના નાના ભાઈનું નામ શું હતું? એમાંથી એક મનીયો ઊભો થયો ને કે પરશિવેરેબજેબ. સાહેબે ફૂલ ટેમ્પરેચરમાં 2 કલાક માર્યો, બોલો. કાચી કેરીની પેટીની અંદર વિમલની 2 પડેકી મૂકવાથી કોઈ પણ કેરી કેસર કેરી બની જાય છે. અને લિખિત અંતમાં છે અજય દેવગણ અને અક્ષય કુમાર. હા શું મિત્રો, આ દુનિયાની અંદર એક એવું અજીબ સંગીત છે
કે જેને વ્યક્તિ વગાડી તો શકે છે પણ એને સાંભળી નથી શકતો. હા, નસકોરાનું ખરડડ ખરડડ જાગે જ બંધ થઈ જાય, ક્યાંથી સાંભળે કહો. હા, અને એમાં જો પાક થીમચીયો જવાય નસકોરો વગાડવાનું ચાલુ કરે ને, આખી ઊંઘ હરામ થઈ જાય આપણી. આ તો સારું કહેવાય કે લોકોના સારા નસીબ કે આપણા મોદી સાહેબે નોટબંધી કરી. બાકી જો નેટ બંધ કર્યું હોત ને તો ઘરડાઓની જગ્યાએ જુવાનિયા કેટલાય ઉકલી ગયા હતો. ફાઇનલ. મિત્રો, ગમે એવી તકલીફની અંદર પત્ની જોડેથી ઉધાર રૂપિયા લેવા નહીં. હા, મેં 4 વર્ષ પહેલા 20,000 રૂપિયા લીધા હતા અને 2 વાર પાછા પણ આપી દીધા, તો હજુ 25,000 બાકી છે. બોલો, મારું બેટું આ પત્નીઓ કેટલા ટકા વ્યાજ ગણે છે એ જ ખબર પડતી નહીં. દેવામાં ડૂબી ગયો. બોલો. હા, હમણાં ગઈકાલે સાંજે મારી પત્ની મને કે તમારા માટે દૂધીનું શાક બનાવ્યું છે, શેની સાથે ખાશો? મેં કીધું કે મજબૂરી સાથે ખાશે, ખાવું જ પડે ને, છૂટા વેલણ આવે. તો મિત્રો, જોક્સોની અંદર મજા આવી હોય, વિડીયો ગમ્યો હોય અને આપ મારો જોક્સો મારા ગમ્યા હોય, તમને થોડું ઘણું હસવું આવ્યું હોય તો લાઈક કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે બીજો વિડીયો ફટ લઈને આવતો રહે તમારી જોડે અને વધારે મનોરંજન કરાવીશ, મજા કરાવીશ અને આનંદ કરાવીશ અને નવા ને નવા જોક્સો લાવીને આવીશ. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા માગું. જય માતાજી.